સુરતમાં વિવિધ વિસ્તારોમાં આવેલ બીઆરટીએસ કોરિડોરમાં લગાવવામાં આવેલ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ કરવામાં ધરાર નિષ્ફળ નીવડેલ મુંબઈ ખાતેની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવા માટેની તજવીજ મહાનગરપાલિકાના વહીવટતંત્ર દ્વારા હાથ ધરાઈ છે. આ સિવાય કસૂરવાર ઇજારદારની પરફોર્મન્સ બેંક ગેરંટી જપ્ત કરવાની સાથે સાથે બાકી રહેલ સ્વિંગ ગેટના મેન્ટેનન્સની કામગીરી પણ જવાબદાર સંસ્થાના ખર્ચે અને ઇજારદાર પાસેથી કરાવવા માટેની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સુગમ અને સસ્તા દરે પરિવહનની સુવિધા મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં બીઆરટીએસની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જો કે બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત સહિત ખાનગી વાહનોના પ્રવેશને અટકાવવા માટે તથા રસ્તો ઓળંગી રહેલા મુસાફરોને અકસ્માત ન થાય તે ઉદ્દેશ્ય સાથે સ્વિંગ ગેટ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરત શહેરમાં બીઆરટીએસ રૂટ પર 276 સ્વિંગ ગેટ લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે મુંબઈ ખાતેની ટેકનોક્રેટ સિક્યુરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નામક સંસ્થાની ઇજારદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પ્રારંભથી જ ઇજારદાર દ્વારા સ્વિંગ ગેટના ઓપરેશન અને મેન્ટેનન્સ બાબતે લાપરવાહી દાખવવામાં આવી હતી, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા છાસવારે ઇજારદારને નોટિસ પાઠવીને સ્વિંગ ગેટ રિપેરિંગ કરવાની તાકીદ કરવામાં આવી હતી. અલબત્ત 2020ની ઇજારદાર દ્વારા મહાનગરપાલિકાની નોટિસોને ખોલીને પી ગયા હોય તેવું જણાવ્યું હતું. ગત 2020માં ઇજારદારને પ્રી ટર્મિનેશન નોટિસ આપીને 1 મહિનામાં તમામ ડેમેજ સ્વિંગ ગેટ રિપેર કરવા માટેની તાકીદ કરવામાં આવી હતી. જો કે મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ સૂચના છતાં ઇજારદાર સ્વિંગ ગેટો કાર્યરત કરવામાં નિષ્ફળ સાબિત થયો હતો. આ સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા સ્વિંગ ગેટના રિપેરિંગ બાબતે ઇજારદારને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં ઇજારદાર સંસ્થા કામગીરી કરવામાં ધરાર નિષ્ફળ નીવડી હતી, જેને પગલે ના છૂટકે વહીવટી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં આવેલ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ અને ઓપરેશન કરનાર મુંબઈની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાની સાથે સાથે બેંક ગેરંટી જપ્ત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.